હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 2ના સબ્જેક્ટ એન્જિનિયરિંગ મિકેનિક્સની અંદર ટોપ 25 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કે જે જીટીયુની એક્ઝામમાં બહુ જ કામ લાગશે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એનો અભ્યાસ કરીશું. જેને બરાબર તૈયારી ના કરી હોય એમની અંદર તો આ વિડીયો જોઈને તૈયારી કરવા લાગી જજો. 25 ક્વેશ્ચન કરવાથી તમે આરામથી પાસ થઈ જશો. એની સાથે સાથે તમે 45થી 50 માર્ક્સ આરામથી લઈ આવશો. ઓકે, જેને વધારે માર્ક્સ લાવવા છે એ ચેપ્ટર વાઇઝ આપણે જેટલી બી વસ્તુ તૈયાર કરાવી બધી કરી દેવાની. એ પણ થઈ જાય તો જીટીયુના પ્રીવિયસ પેપર ક્વેશ્ચન પેપર હોય સોલ્વ કરી દેવાના, તો તમે સારા એવા માર્ક્સ લાવી શકો. પણ જે લોકોએ એવરેજ છે હજુ બરાબર તૈયારી નહીં કરી તો આટલા 25 ક્વેશ્ચન તો ખાસ તૈયાર કરી દેવાના. ઓકે, તમારા તૈયાર થઈ જાય તો વિડીયો લાઇક કરીને બીજાને શેર કરી આપજો તો એમની બી થોડી ઘણી મદદ થઈ જાય. તો કયા કયા ક્વેશ્ચન કરવાના છે? પહેલો ક્વેશ્ચન છે એન્જિનિયરિંગ મિકેનિક્સ એન્ડ ઇટ્સ ઇમ્પોર્ટન્ટ, એટલે કે એન્જિનિયરિંગ યંત્ર વિજ્ઞાન જે છે, એટલે કે આપણી બુકનું જે નામ છે, આપણો જે સિલેબસ છે એ એનું વર્ગીકરણ મતલબ આપેલું છે ને બે ટાઈપનું, ડાયનેમિક ને સ્ટેટિસ્ટિક્સ, એ અને એના મહત્વ કયું છે એ લખવાનું. તે પોઈન્ટ્સ વાઇઝ આન્સર આપેલો છે. એના પછી સ્કેલર ને વેક્ટર ક્વોન્ટિટી એટલે કે સદિશ ને અદિશ રાશિ જે 3 માર્કની અંદર પૂછાય એવો ક્વેશ્ચન. એના પછી ડિફરન્સ બિટવીન વેટ એન્ડ માસ એટલે કે વજન ને દ્રવ્યમાન વચ્ચેનો તફાવત 3 માર્કમાં પૂછાય. એના પછી ક્લાસિફિકેશન ઓર સિસ્ટમ ઓફ ફોર્સિસ એટલે મે બી ક્લાસિફિકેશન બી લખાઈને આવે અથવા તો સિસ્ટમ બી લખાઈને આવે, બંને એક જ વસ્તુ છે. એટલે બળોનું વર્ગીકરણ એવું આવશે ટૂંકમાં ગુજરાતીની અંદર, અથવા બળોને વિગતવાર સમજાવો. તો કોપ્લેનર, કોપ્લેનર કોનકરન્ટ, કોપ્લેનર નોન કોનકરન્ટ, એ રીતે જે આપેલા છે ને કોલિનિયર, નોન લિનિયર, એ જેટલા બી ફોર્સિસ આપેલા છે એની નાની નાની ફિગર બી આપેલી જ, બધું લખવાનું. 4 માર્કની અંદર પૂછાય, આઈ થિંક 8 છે તો એ 8ની નાની નાની ફિગર ને એક જ લાઇનની અંદર એનો આન્સર લખવાનો રહેશે. ઓકે, ચલો એના પછી પાંચમો ક્વેશ્ચન છે પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન એન્ડ ટ્રાન્સમિસિબિલિટીનો થિયરમ છે, એટલે ગુજરાતીમાં એને બળોના અધ્યારોપણનો અને સંચારનશીલતાનો નિયમ. હવે નિયમ કીધું છે તો ખાલી એક એક લાઇન જ છે, જેમ કે પેલું ડબલ અવતરણ ચિહ્નમાં જે લાઇન લખેલી હોય એ બે લાઇન જ લખવાની. તો બંને નિયમો એકમાં જ પૂછ્યા હોય તો 4 માર્કનો પ્રશ્ન થાય. એક જ અલગથી પૂછશે તો 3 માર્કની અંદર આવશે, પણ ઘણી બધી વાર જીટીયુની અંદર બંને કમ્બાઈન કરીને પૂછેલા છે તો 4 માર્કનો આ તમારો એક જ ક્વેશ્ચન થાય. બંનેની એક એક લાઇન જ લખવાની છે ખાલી. ફિગર જો સહેલી લાગતી હોય તો ડ્રો કરી દેવાની. ઓકે, ચલો એના પછી 7 માર્કનો ક્વેશ્ચન લો ઓફ પેરેલલોગ્રામ એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ. લામિસનો થિયરમ છે, મે બી 4 માર્કની અંદર પૂછાઈ શકે. 7 માર્કમાં પૂછાય તો તમારે પેલું જે સાબિત કરવાનું છે એ બી કરવું પડે, પણ ચાન્સીસ વધારે છે 4 માર્કની અંદર આવશે તો એની નાની ફિગર ડ્રો કરી દેવાની, એનો નિયમ લખ્યા પછી એનું સૂત્ર લખી દેવાનું. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ 8મા નંબરનો ક્વેશ્ચન છે આપણો ટ્રાયેંગલ લો ઓફ ફોર્સિસ એટલે કે બળોના ત્રિકોણનો નિયમ. એના પછી ટાઇપ્સ ઓફ ઇક્વિલિબ્રિયમ એન્ડ ઇટ્સ કન્ડિશન એટલે કે સમતોલનના પ્રકારો. તો સ્થિત સમતોલન છે, ગતિક સમતોલન છે. ઓકે, અને એના કન્ડિશન છે તો સિગ્મા v બરાબર 0, સિગ્મા h બરાબર 0 અને ટોટલ જે રિઝલ્ટન્ટ છે એને બી 0 બતાવવાનું. તો 3 જે શરતો આપેલી છે કન્ડિશન એ અને ટાઇપ્સ ઓફ ઇક્વિલિબ્રિયમની અંદર એના ટાઇપ્સ પાડેલા જ કે સમતોલન કઈ કઈ પ્રકારના હોય તે બંને વસ્તુ લખવાની છે. તો 7 માર્કનો ક્વેશ્ચન થઈ જશે આ. કોઈક વાર એકલી કન્ડિશન 3 માર્કમાં પૂછાશે, આઈધર એકલી ટાઇપ્સ ઓફ ઇક્વિલિબ્રિયમ 3 કે 4 માર્કની અંદર પૂછાશે. તો બંને સેપરેટ કરીને બી પૂછી શકે ક્વેશ્ચન. 10મો ક્વેશ્ચન છે આપણો વેરિગ્નન્સ પ્રિન્સિપલ ઓફ મુવમેન્ટ. તો વેરિગ્નનનો બળધૂર્ણનો નિયમ છે, 3 માર્કમાં પૂછાય ક્વેશ્ચન. ડિફરન્સ બિટવીન મોમેન્ટ એન્ડ કપલ એટલે કે બળધૂર્ણ અને બળયુગ્મ વચ્ચેનો તફાવત, આ બી 3 કે 4 માર્કનો પ્રશ્ન છે તમારો. એના પછી ટાઇપ્સ ઓફ બીમ, ટાઇપ્સ ઓફ ટપવોટ અને ટાઇપ્સ ઓફ લોડ. બીમ કઈ કઈ ટાઈપના છે આપણા? ફિક્સ બીમ છે, સિમ્પલી સપોર્ટેડ બીમ, કેન્ટિલીવર બીમ, ઓકે, ઓવરહેંગિંગ બીમ. તો એ બધા બીમના પ્રકાર થઈ ગયા. ટેકાની વાત કરીએ તો સિમ્પલ સપોર્ટ, રોલર સપોર્ટ, હિંગ સપોર્ટ. પછી લોડની વાત કરીએ તો પોઈન્ટ લોડ, યુડીએલ, યુવીએલ. ઓકે, તો બધા 3 કે 4 માર્કની અંદર પૂછાય. કોઈક વાર બે કમ્બાઈન કરીને 7 માર્કની અંદર પૂછી શકે છે કે બીમ ને ટેકા કાં તો બીમ ને લોડ, આ રીતે બે ભેગા કરીને બી 7 માર્કમાં પૂછી શકે. એટલે આપણે 3 વસ્તુ તૈયાર કરી લઈશું. તો એના ભાઈ 15મો ક્વેશ્ચન જોઈએ તો સેન્ટ્રોઇડ એન્ડ સેન્ટર ઓફ ગ્રેવિટી, ગુજરાતીમાં ક્ષેત્ર કેન્દ્ર અને ગુરુત્વ કેન્દ્ર. આઈધર તમને સમજાવવા કીધું હશે ઓર તમને તફાવત કીધું હશે કે ભાઈ સેન્ટ્રોઇડ અને સેન્ટર ઓફ ગ્રેવિટીનો તફાવત લખો. તમને શીખવાડેલું છે ચેપ્ટર વાઇઝ જે થિયરી ચલાવી હતી એની અંદર આપણે કરેલો છે પ્રશ્ન. ના સમજાવ હોય તો ત્યાં જઈને જોઈ લેવાનો. 16મો ક્વેશ્ચન છે એક્સિસ ઓફ સિમેટ્રી એન્ડ એક્સિસ ઓફ રેફરન્સ
એટલે કે અનુસંધાનક ને સંમિતક. ઓકે, તો એ બંનેની અંદર ખાલી વ્યાખ્યા સાથે સાથે એક એક પોઈન્ટર લખવાનો છે. 3 માર્કનો તમારો પ્રશ્ન છે, આ વખતે પૂછવાના ચાન્સીસ વધારે છે, તો તૈયાર કરી દેવાનો. એના પછી 17મો ક્વેશ્ચન, ફ્રિક્શન એન્ડ ઇટ્સ ટાઈપ્સ, એટલે કે ઘર્ષણ ને તેના પ્રકાર. ગતિક ઘર્ષણ છે કે સ્થિત ઘર્ષણ છે, અને ઘર્ષણની વ્યાખ્યા લખવાની. એના પછી લોસ ઓફ ફ્રિક્શન, એટલે કે સ્થિત ઘર્ષણના નિયમો છે. આમ તો ઘર્ષણના નિયમો એવું લખ્યું છે, પણ ચોપડીની અંદર આઈ થિંક સ્થિત ઘર્ષણના નિયમો આપેલા છે ને એ જ પૂછાતા હોય છે. ઓકે, ચાલો 19મા નંબરનો ક્વેશ્ચન છે, પ્રૂવ ધેટ ધ એંગલ ઓફ રિપોઝ ઇઝ ઇક્વલ ટુ એંગલ ઓફ ફ્રિક્શન. ઓકે, તો ગુજરાતીમાં એવું થશે કે ઘર્ષણ કોણ ને વિશ્રામ કોણ સમાન હોય. 7 માર્કની અંદર ઘણી બધી વાર પૂછેલો ક્વેશ્ચન છે, હું એ તમને સોલ્વ બી કરાયેલો છે ચેપ્ટર 5 ની થિયરીની અંદર. 20મા નંબરનો ક્વેશ્ચન છે, એમાં ડેફિનેશન એટલે કે વ્યાખ્યાઓ લખી છે. મિકેનિકલ એડવાન્ટેજ, વેલોસિટી રેશિયો, ઇનપુટ આઉટપુટ એફિશિયન્સી, ગુજરાતીમાં યાંત્રિક ફાયદો, વેગ ગુણોત્તર, આદાન પ્રદાન, કાર્યક્ષમતા. તો જે છેલ્લું ચેપ્ટર છે આપણું છઠ્ઠું, એમાં થિયરી બહુ મોટી નથી, એટલે આટલી જે વ્યાખ્યાઓ છે એમાંથી 2-3 વ્યાખ્યાઓ ભેગી કરીને 3 માર્ક કે 4 માર્કનો ક્વેશ્ચન બનાવી આપશે તમને. તો આટલી વ્યાખ્યાઓ પાક્કી કરી દેવાની. એના પછી લો ઓફ મશીન એટલે કે યંત્રોનો નિયમ 100% એક્ઝામમાં પૂછાય, જ્યારે ચલાવ્યો તો ત્યારે જ કહ્યું હતું તમને. તો આટલી તમારી 21 જે થિયરી છે, આખા EMની જે મેઇન ઇમ્પોર્ટન્ટ થિયરી છે આટલી 21. એના પછી 22 થી 25 ની અંદર હું દાખલા કર્યા છે કે કયા કયા દાખલા કરવાના છે. જે સહેલા અને IMP છે એવા દાખલા અહીંયા લખેલા છે. દાખલા અઘરા છે, હું તમને શીખવાડેલા બી છે દરેક ચેપ્ટરના, બરાબર. પણ જે લોકોને ખાલી પાસ થવું છે, બહુ વધારે માર્ક્સ નથી લાવવા, એ લોકોએ આ પ્રમાણે તૈયારી કરવાની છે. કયા દાખલા કરવાના પહેલા? તો લો ઓફ પેરેલલોગ્રામ એટલે સમાંતર બાહુ ચતુષ્કોણના નિયમોવાળા દાખલા છે કે r બરાબર વર્ગમૂળમાં p² + q² + 2pq cos θ. એ સૂત્ર પરથી તમને pq અને થીટા આપેલા હોય, ખાલી ફોર્મ્યુલા પરથી તમારે r ની વેલ્યુ ફાઇન્ડ કરવાની. પછી રિઝોલ્યુશન ઓફ ફોર્સિસ. તો રિઝોલ્યુશન ઓફ ફોર્સિસ એટલે પેલા તમને અલગ અલગ બળો આપેલા હોય, તો પહેલા સિગ્મા h માં cos લેવાનો, સિગ્મા v માં sin લેવાના. ઈઝી છે, આવડી જશે એવા છે. તો પહેલા ચેપ્ટરમાંથી આ 2 ટાઈપના દાખલા તમારે તૈયાર કરવા. ત્રીજી જે ટાઈપ છે આપણી બીમ રિએક્શન છે, એટલે કે બીમની પ્રતિક્રિયાઓ ફાઇન્ડ કરવાની આવે, RB શોધવાનું. હવે કોઈ એવું કહેશે કે સર આ દાખલા સહેલા તો નથી, પણ સહેલા નથી તો બી સમજવાના છે, તૈયાર કરવાના છે. એનું કારણ એવું છે કે તમે જે લાઈન લીધી છે, એટલે કે મતલબ મિકેનિકલ એન્જિનિયરમાં જ હશે બધા સ્ટુડન્ટ, તો એ લોકોને નેક્સ્ટ સેમેસ્ટરની અંદર સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ નામનો સબ્જેક્ટ આવશે. કયો? સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ, જેને સોમ કહેતા હોય બધા. એ સબ્જેક્ટની અંદર આ જો આવડતું હશે તો જ એક 7 માર્કના દાખલા છે તે આવડશે. અને એ જે 7 માર્કના દાખલા છે 100% એક્ઝામની અંદર પૂછાતા હોય, તો આ વસ્તુ ખાસ તૈયાર કરવાની છે. એ જ રીતે 25મા નંબરના ક્વેશ્ચનમાં ITLC સેક્શન લખેલા છે, એટલે કે ચોથું ચેપ્ટર કે જેમાં x બાર ને y બારની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો એ દાખલા બી કમ્પલસરી કરવાના છે. સેમ કોન્સેપ્ટ છે કે સોમની અંદર 7 માર્કનો દાખલો જે પૂછાશે એમાં આટલો ટોપિક પહેલા આવશે, એના પછી થોડું આગળ ગણવાનું આવશે. તો આટલી 4 ટાઈપના દાખલા ખાસ ઇમ્પોર્ટન્ટ છે, બધાએ કરી દેવાના છે. થોડાક અઘરા લાગશે, પણ હું જે રીતે શીખવાડ્યા તૈયાર કરી દેવાના, બધાને ફાયદો થઈ જશે. કોઈ એવું ના સમજતા કે 21 થિયરી કરી દીધી ચાલશે, દાખલા કરીને નથી જવું. દાખલા બી વધારે પૂછાતા હોય. EMની વાત કરીએ તો EMની અંદર લગભગ 24 થી 28 માર્કના તમને દાખલા જોવા મળશે. કોઈક વાર તો એવું થાય કે એનાથી વધારે બી દાખલા પૂછાઈ જાય. એટલે આપણે એટલીસ્ટ આટલા દાખલા તો તૈયાર કરીને જવાના જ. તો કદાચ દાખલા જો વધારે પૂછાય તો બી તમે આટલા તો ગણી શકો છો. ઓકે, અને 21 થિયરી જે મેં તમને કરાવી છે એમાંથી તમને થિયરી બી જોવા મળશે. તો આજનો જે વિડીયો હતો આપણો EMના ટોટલ 25 જે મોસ્ટ IMP ક્વેશ્ચન GTO માટેના એ આપણે જોઈ લીધા. તો વિડીયો પસંદ આવે લાઇક કરી દેવાનો, અને લાઇક કર્યા પછી તૈયારી ચાલુ કરીને 25 વસ્તુ એકદમ પાકી કરી દેવાની. અને તમારા ફ્રેન્ડ્સને બી વિડીયો મોકલી આપવાનો, જે લોકોને બેકલોગ હોય એમને બી મોકલી આપવાનો. તમારું ભલું થાય ને બધાનું ભલું થાય. ઓકે, તો મારું કામ પતી ગયું અહીંયા. હવે તમારે બરાબર તૈયારી કરી દેવાની. એક્ઝામ નજીક છે તો બરાબર વાંચવું જ પડશે અને પોતાનું ધ્યાન બી રાખવું પડશે જોડે જોડે. તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી રજા આપશો મને. જય હિન્દ, જય ભારત.